હરખાજી આવો. શું કહો મજામાં? આવો બેહો. શું યાદ કર્યા કહો અમને તારી? એટલે યાદ તો શું કર્યા પણ આ તો ઓફિસની ચાવી ઘેર પડી રહી છે ને હવે ખુરશીઓ ચી રીતના બાણ કાઢો એટલે સીડી પર બેઠો. હવે પેલા ગટુજી કોઈક કહેતા હતા કોઈક શું શીખર કોઈક તમે ચિંતામાં છો? ચિંતા તો હોય જ ને ભાઈ, છોકરો પરણાવવાનો છે બરોબર. હવે પાછા તમારે તો શીખર બે છોકરા તક ત્રણ છોકરા બે એક તો પરણાયો હતો, પોરે ઈ તો ચા આવ્યો જ છે હજી વળીને. હવે મારા વર્ષે પહેલા તો કેવું બોલતો તો ખબર હે, ગમે ત્યારે ભેગો થાય એટલે કે ચમ ભાઉ ભા મજામાં સારું છે ને. એટલે હું કહું હવ તાર કાકોને શું કરે હવ કે અહીંયા તો લીલા લહેર છે ને આપણે તો ભાઈ વાવેતર કરીએ છીએ નિયમ ચો કામ કરવા અમે દઈએ છીએ. અત્યારે તો દેખાતો નહીં મારા વર્ષે તો. ઈ તો જતો રહ્યો ઘર જમાઈ રહેવા. એટલે શું કરવાનું કહો? ચિંતા તો છે ને, હું કે વાત છોડો. મારે 4 વીઘા જમીન હતી, હવે 4 વીઘા જમીન હતી સાચી. 2 વીઘા તો તમને ખબર છે ને અડાણી પડી છે. હવે પેલા હું નામ શીખર છે ચુનીલાલ કે હું નામ? હોય ચુનીલાલ તો મેલી નહીં ને? હોય પોર મેલી હતી હજી છોડાય નહીં ના. અને હું 2 વીઘા છે એ મેલ દેવાની છે, છોકરો પરણાઈ દેવો છે બરોબર. તો શું કરું તારે બીજું? કોઈ 1 રૂપિયાનો ટેકો કરતો નહીં. અને હોમેથી વેવાઈએ કીધું તું મોરવાઈને હા કે પોસ્ટ દાગીના લીધા વગર આવતા નહીં. હવે અરખાજી હા હા પોસ્ટ દાગીના આપણે તમે હવે ધારો કે તમારે 4 વીઘા જમીન હતી અને 2 વીઘા તમે પોર અડોણી મેલી હજી સોળાઈ નહીં એચન ફીથી તમે અત્યારે વિવો ઊભો કર્યો છે અને વેવાઈએ હોમા વાળા વેવાઈએ તમને પોસ્ટ દાગીના મંગાવ્યા છે તો હવે રે તમારી જોડે વીઘા રહી 2 વીઘા જમીન રહી બેરી 2 તો અડોણી પડી છે. હવે તમે 2 વીઘા અડોણી મેલી પાછા તમે વિવાહ કરશો તમે ખાહો લ્યા. તકલીફ ઈ છે કહું તો શું કે ઈ છોકરો જતો રહે ને આ બીજો જતો રહેશે તો અમારે ડોસી ડોહાને તો આખી જિંદગી કોકની મજૂરી કરવાનું રહેશે ને. સાચી વાત છે. સારું પણ આવું બધું હવે આવવાનું કોઈ કરવું પડશે હવે એમ. સાચી વાત છે પણ હવે તમારા જેવા હોય એ કરીએ કે અમન તો કોણ ગણે હવે કહો. એટલે આમાં આપણે હરખાજી એવું કર્યું હોય તો હા કારણ કે કાલ હોજી બાજુના ગામમાં મીટિંગ થઈ. કેવી મીટિંગ થઈ? મીટિંગ થઈ એટલે કેવી મીટિંગ થઈ તમે એવું આપણો તાણ હા કે છોકરાનું હગું કર્યું અને હોમાવાળા વેવાઈએ મંગાયા દાગીના જેમ તમને કીધું ને પોસ એમ પોસ દાગીનાની વાત કરી તે હારા જે આપણા છોકરાવાળા હતા ને એટલે પોચીવાળા એવા નતા કે ભાઈ અમે તમને દાગીનું આલી કેમ છીએ નહીં બરાબર. તમે તાર અમારા ઘેર તમારી સોડી આવે અને મજૂરી કરો અને કમાઈને પહેર બરાબર. અમે દાગીનો લાવશું નહીં, તમારે હગું રાખવું હોય તો રાખો બરાબર અને ના રાખવું ભાઈ તમને યોગ્ય લાગે એમ કરો બરાબર. એટલે હોમા વાળા મહેમાને તૈયાર થઈ ગયા કે તમારી વાત તો સાચી છે બરાબર. એટલે એને દાગીનાની પાડી દીધી ના એટલે એને થઈ ગયા રાજી. આ પેલો છોકરો સુખ સાથે પહેણી ગયો બરાબર. હવે એને હું તો કાળી મજૂરી કરી ધોળી મજૂરી કરી રાત દાડો મજૂરી કરી કે હુઈ રહી કે ખાઈ કે પીવે એ બધું એને જોવાનું 2 માણસો બરાબર. એટલે એની રીતે કમાઈ અને એની રીતે દાગીને જેમ પહેરાય હું તો કોઈ કલાક દોરાક વેટીઓ જે પહેરવું એ પહેરે. સાચી વાત છે બરાબર. એટલે એ મીટિંગમાં રાતે હું હાજર હતો અને બંધારણ કર્યું છે બરાબર. એટલે બધા રાજી છે, હોમાવાળા રાજી છે અને આપણા ઘણા બધા ગામમાં તો મીટિંગો થઈ છે બરોબર. એટલે ના હોય તો આપણા ગામમાં મીટિંગ કરવી છે અત્યારે હાલ તો કરો ને. એટલું કરો બરાબર. તો અમારે શું બાપ દાદાની જાગીર થોડીક તો રેક ના રહે. વાત સાચી. એટલે હાલ તરત મીટિંગ કરવી છે. હરખાજી તમે ચિંતા કરશો નહીં, તમારે એક દાગીનો લઈ જવાનો જરૂર નહીં. એવું એક કે દાગીનો હું તમને હવે હા નીકળ નહીં લઈ જવા દઉં બરાબર. તમારે હોમાવાળા વેવાય ને એમ કે જો પોહાય તો હગું રાખી, ના પોહાય તો કોઈ વાતો નહીં. આપણે જોગું બીજું તો હગું મળશે કે નહીં મળે? શું કેવું તમારું? સાચી વાત. એટલે આપણા ગામમાં હાલ અબીમ જ આપણે બોલાવી દઈએ માણસો ને આપણા અને આપણે મીટિંગ હાલ અબીમ કરી દઈએ કે ભાઈ આ રીતના વાત છે. આપણા ગામનો બંધારણ હાલ અબીમ દાગીનોનો બંધારણ જે આપણે કરવાનું છે એ આપણે કરી દઈએ. તો મારું બેટું મારે મોરબીની વાત કરવી પડે ને કે અમારા ગામમાં આવું બંધારણ થાયરું છે એ શું કહેવા માંગે છે. તમે તાર તમારે મોરબીને વાત કરવી હોય તો કરજો, ના કરવી કોઈ વાતો નહીં. પણ આપણે તમારા લીધે થઈને આખા ગામમાં શાંતિ થઈ જાય એમ. ના સાચી વાત બરોબર. બધાના ઘર હરખા નહીં હોતા. કોઈ નહીં તમે વિચાર કર્યો તારા બંધારણનો નિયમ કરો છો ને. હા એટલે કોઈ વળી ભૂસ્યું હોય ને કોઈ તરસ્યું હોય કે આનો મતલબ બધા એક જેવા માતા તો હોય ના કોઈના ઘરમાં ભરી તો ના મેલ્યા હોય પૈસા બરોબર. એટલે આપણે દાગીના લઈ જવાનું કરીએ આજથી બંધ બરાબર. ઘણા બધા ગામમાં આપણે મિટિંગો કરી છે, ઘણા ગામોમાં જોઈએ છીએ. આપણા રોજના આપણા હાથ પર હાલત મિટિંગ કરવી છે. હાડો બરાબર. આપણે હારા માણસો મોટા માણસો બોલાવી દઈએ બરોબર કે ભાઈ આપણે મિટિંગ કરવી છે આ બાબતની. એટલે તમે બધા આ જગ્યાએ આવી જાઓ અમુક ઠેકાણે બરાબર. બરોબર.
ચિંતા ના કરો ભલામણ, અમે તમારા હંગાત જ છીએ. બસ આપણા ગામના મેદાનમાં જઈ હા અને બેસીએ હા અને ઈકણ બધા આપણા માણસોને બોલાવીએ કે ભાઈ અત્યારે વેકન અત્યારે તાત્કાલિક મીટિંગ રાખેલી છે, હા જેટલા જણા તમે હાજર હોય હા તેટલા આવી જો. બરોબર એનું શું કેવું થાય છે એના પર પછી આપણે નિર્ણય લઈએ. બરોબર બરોબર બરાબર? આપણા ગામના તો સાચી વાત બોકડા યાર કોઈ રાખતું નહીં. કોઈ હમણાં જ મેલા આવ્યા હતા બોકડા. સાચી વાત કશો વાતો નહીં. હેડો ને આપણે ઢગલા રેતનો ઢગલો આપણો જ છે. હો હો કોઈ દેશી યાર. આ તમારી ગ્રાન્ટ લાયેલી હશે ને આ તો હો એટલે હું પહેલા સરપંચ હતો ને, હોય અત્યારે હાલ તો ઉપસરપંચ એટલે ચાલ સમજે આવે. ના ના વાંધો અડધો નહીં. સરપંચ ધરતી માતાથી કોઈ મોટું કોઈ નહીં. ના ના આપણે ભાઈ એ આ બેઠા હા તઈ ફોન કરો તારે હવે આ આપણે ગાદી ગણો કે સીટ ગણો, ખુરશી ગણો, ખાટલો ગણો, પલંગ ગણો, જે ગણો એ આપણા ધરતીમાં હા વનથી મોટું કોઈ હ નહીં. હા સાચી વાત છે. બરાબર? તો ના આવે તો હવે આપણે કરીએ ફોન. ફોન કરો તમે પહેલા મણીલાલને બોલા ભાઈ, મણીલાલને બોલાવો ફોન કરીને કહી દઉં. હલો, કેટલા હો મણીલાલ? એવું હે એમ ને? હાર તો આપણા ગામના મેદાન ના, હા આપણા ગામનું મેદાન રહ્યું ને અહીંયા કણ આવો, અમે રેતના ઢગલા પર બેઠા છીએ. હવે કોણ છે તાન તો તમને અત્યારે બોલાયા છીએ. અલ્યા ના ના મારા ભાઈ કશું કોઈ તમે ચિંતા ના કરો યાર, તમને કશું કોમ નહીં ભણાવ, તમે ખાલી વયા આવો. મોટા છો એટલે બોલાવવા પડે ને યાર. અને ઈકણ પેલા તનજીન, કાળુજીન, ગટુજીન જેટલા હોય એટલા બધા હોય કણ આવો તમે. હો ગામના કોઈક આજીવન બીજું કોઈ મોણો હોય ને તો તમે લેતા આવજો. કોમ છે હવે મીટિંગ રાશી ભાઈ તાત્કાલિક હવે યાર તમને શું કે આવું યાર હવે કહો. અત્યારે તાત્કાલિક મીટિંગ રાશી એટલે બોલાયા વળી. હા હા મને સમજ પડે. હા પહેલાં તમારે કહેવું પડે. હા તમે હા કદાચ બહાર હોય તો મને ખબર છે. હા તમે પહેલાં હા ને આપણે મેદાન આપણે મેદાનમાં આવડો. એ હા જેટલું બધું બોલ્યા ખબર હે પહેલાં તમને આ રીતના તાત્કાલિક મિટિંગો રખાતી છીએ. કદાચ અમે હાજર ના આવે ને તમે અમે ગામ જિલ્લા હોય 50-100 કિલોમીટર અને તમે હજુબાની મિટિંગો આવી રીતના ઊભી કરે કોણ આવે કે તમારા ભાવ છે એટલા સુધી બોલ્યા પાછા એ તો. એમ નહીં, મારો પેક માં ટાઈમ થઈ ગયો તો તમારે જો મને લઈને આવવાના થયો. અરે ભાઈ ઈવાને કીધું તું એટલે હું તો તને લઈને આવ્યો. વાહ મારું કોમ હે ભાઈ. એ ભાઉબા આવો આવો શું કામ હતું મને કહેજો પેલા. આવો તો ખરા પેલા આવો ધનજીભાઈ સારું છે ને? આવો મણીલાલ આવો. રમ રમ. તમે તો ભય બેહાર દીધા, શું કામ હતું બોલો. મારો પેક માં ટાઈમ ઓયા જાડી આરે હરખત પેલા હોય જ બેઠો. અલ્યા નક્કી ચોક ફસાવાનો વારો આવ્યો મને એવું લાગી રહ્યું ભાઈ. તમારે પેક મારવાનો ટાઈમ થઈ ગયો, વાત સાચી હે. પણ અમુક ગામમાં કોઈક આપણે સારું ભલું કોઈક કામ કરતા હોય ને તો અમે માણસો એવા છીએ, સારા માણસો છીએ અમે બધા. એટલે અમે હે ને કોઈને વિહારતા નહીં. ખબર હે? એટલે મારું કોમ પડી તમારા જેમ તું મોણો નહીં માર ભાઈ. મોણા હું પણ અલ્યા લાખ રૂપિયાનું મોણો હે તું. લાખ રૂપિયાનો ખબર હે? લાખ રૂપિયા મોણા તો લાવજો, લાખ રૂપિયા તમે પાર આવો. એટલે એમ નહીં. હા. મોણા ભલે તમે પીતા પણ કે મોણા હારા છો. કોઈ દાડો તમારા નામની કોઈ દાડો કોઈ રાડ નહીં વાપરી. એ પેલા કાળુજીને આવી જો. અલે આપણે પેલા તો જેટલા બધા માણસો આવીને બેઠા લે ગોમત કોક નવા જૂની થવાનું એવું લાગી રહ્યું ના હોય. હા કોક તો કોકને ચોરી કરી છે, કો તો ભાઈ કોક ને કોક હશે એટલે જ આપણે બધાને પેલા બોલાયા. હટજો હટજો. મારું અડ્ડા હોય કોક લાયેલો. હા લેવડો રિક્ષા મને ઓછી ભાવે, હળવે હળવે સલાબી પડે. લેવડો રિક્ષા તો બસ સ્ટેન્ડે પડી હતી. હા મણીલાલ બોલો કાને ઉઠાઈ લાયા કહું છું. શું કહો? આવો એ આવો મારો આવો આવો આરે મોરો. આવો. ઓય. આ મારે મોરવાઈ છે મણીલાલ આ મારે મોરવાઈ છે. એ આવું છે એમ ને. ઓય સારું કર્યું સારું કહી ગયો. માર ભાઈ આવી ગયા ને બધું થઈ ગયું. બોલો શું કામ હતું કોમ? તમે મીટિંગ કરી બધે હવે તો કહો. કારણ કે મારા નવો તૂટી મારે પીવા જાવ બીજું કોઈ નહીં. તમારું આ સરપંચ બહાર ગયા કો.
સરપંચ બહાર ગયા છે, સરપંચ તો હાજર નહીં. હવે અમે તો આમ જ તો સરપંચ ગણી છીએ બધા અમે ગામના. તે આ તો તોય અમે હારા છીએ. તો હજી હાલે તમારે કોક હોય તો તમારા વાટમાં અમે ઉભા રહીએ છીએ. વાતમાં નહીં, વાતમાં સરપંચનું ભમી ગયો વી. એટલે તમારા દોસ્તી કે વાટ જોઈને ઉભા રહીએ છીએ. હા. બરાબર, તમારી વાટ જોઈને ગણો કે વાતમાં ગણો, જે ગણે. અમે હારા છીએ દાદા, હાલ તમારા જોડે બધા જોડે બેઠા છીએ. ત્યાં જો જોની મીટિંગ કરી પહેલા બીજી બધી વાત છે. હવે આમાં એવી હા. વાત એવી છે ધનજીભાઈ, હા. તમે ભલે પીતા પણ અમારે તો તમે મન તો આલુ પણ મણીલાલ, હા કાળુજી, બોલો બોલો હરખાજી, ગટુજી અને હું, બરાબર, આપણે આપણા ગામના ભાઈ મોટા મોટા આપણે સરપંચ તો હાલ હાજર નહીં પણ આજીવન તો ગણીએ ને. પંચ થાય ગમે તે. પંચ કહેવાય, એટલે પંચ કરે એ સહી સહી. એટલે અમારે કહેવાનું એમ થાય કે ભાઈ મણીલાલ, કાલ પેલા ગામમાં મીટિંગ કરી હતી. વાવી આવી આ લગન આપણે લગન કરીએ ને ખબર હે, જો દાગીના લઈ જવાના આટલા, કલન કોબીન હેરન જ્વાજરીન બૂટીન ટૂંપિયોન વાહડીન આ લોકેટ ને બધું કોક નહીં લઈ જતા. એ તો લઈ જવું પડે જ ને, છોકરા પૈણા તો લઈ જવું પડે. આ તો વખત અત્યારે લઈ જવું પડે, પણ આપણે તો કોઈ ચિંતા નહીં. છોકરા પહેણું તો પડી ને કોઈ નહીં, આપણે તો પીન બિંદાસ થી ફરવાનું. એ વાત સાચી છે, આવો. એમાં કશો વાંધો નહીં. તમે તાર એ લઈ જવું છે લઈ જાય ને કોઈ વાંધો નહીં. પણ મણીલાલ, આપણા આ પોચ વગડીઓ હરખી નહીં એમ વાત કરું તમને તો બધે ઘર હરખા નહીં હોતા મારા ભાઈ. એટલે સમજો તો સારું છે. કેટલાય ગામોમાં આજે નિયમ લાગુ પડ્યો છે અને બંધારણ કાયદેસર બધાને કર્યું છે અને આપણે હું તો કરવું છે. એટલે આ વાત માટે મને બોલાયો. હવે આ વાત આરી બંધારણ માર બેટું ના થાય તો સારું, આમ 2 વીઘા આવી જાય આપણા હાથમાં. પણ અરે આવી મને એમ નહીં, શું કરવું? હે? એટલે હે ને મણીલાલ, કોક કોક બચારો મોણો મંદો એ હોય, નહીં. કોક ભાઈ ધનજીભાઈ, કોક મંદો મોણો હોય. આ મંદાસી જુઓ 4 વીઘા વાપરો જ ખરા. કરોડપતિ ગામમાં તો બધાય. પણ મારી વાત હો, કરોડપતિ હોય કે ના હોય, એટલે જેના છોકરા પરણાય કે પરણાવો, ના પરણાવે મોહણામાં જાય. આ વાત માટે મને બોલાયો. એટલે છોકરા પરણું તો પરણી કે કોઈ નહીં. આપણે તો હા પીન સોધી ફાનો. એ જો ભાઈબંધનો ફોન આવ્યો પીવા માટે. હેલો, હા આવ્યો. હા એટલે બેહો, તમારે અમારે જરૂર પડે, તમારી એ જરૂર તો પડે ભાઈ. તમારે છોકરો તો સી નહીં એમ નહીં. આ બધા કોમ માટે આપણે નહીં બોલાવવાના, આપણે છોકરા બોલે કારણ કે આપણે પરણવાનું નહીં એવી પરણી જાય. આપણે છોકરા પરણું પરણી ને જોઈએ મોહણમ. પણ તમારે કશું બોલવું ના હોય તો કોઈ વાંધો નહીં, બેહી તો રહો શાંતિથી. હું બધી વાત સમજી ગયો. મારા ને હવે ભાઈબંધ આવીને ઉભો જાવ એવું હે? હા, તો પછી તને જો તમે બીજું શું કરો તો તમે અમે- કરો એ બરોબર. હો આવજો. હા જો આવજો હો. આવજો બધા. એ આવજો. હો મણીલાલ આવજો. સારું હારે જો તાર કશું વાંધો નહીં. અમે હું એનું અત્યારે ટાઈમ થઈ ગયો ને લહો તૂટી છે ને હા, એટલે યાર. કદાચ છે ને એરા હવે જ્યાં તને જવા દેવા હતા ને એનું અમે આપણે શું કામે હતું તાર. હમણાં ઓરા બેહો થોડાક. હવે મારું કહેવાનું એમ થાય મણીલાલ હા. કે બધાના ઘર એક હરખા હોતા નહીં. બધાના ઘર એમ કે તાજા નહીં હોતા. તાજા એટલે પૈસા ટકાની વાત કરું છું. હાલ મારું જ વિચારો ને તમે. આ હરખાજીને 4 વીઘા જમીન હતી, પોર છોકરો પરણાય 2 વીઘા જમીન એડોણી મેલી અને વિવાહ કરાવીએ ને છોકરો કશો ખર્ચો ભરવાય ના રહ્યો, જમીન છોડાવાય ના રહ્યો ને એ ઘર જમી આખી ઘર જમી રહેશે. ખબર છે એને પૂછો. બરાબર. અને અત્યારે હવે 2 વીઘા પડી છે ને બીજો છોકરો પરણાવવાની વાતો કરે છે. હોમા વાળો વિવાહ એમ કહે છે કે પોસ દાગીના લાવજો તમે. અલ્યા તારી વખોલ આવ્યો છે, વખોલ આવ્યો છે. એ તો લઈ જવા પડી, તાર દાગીના તો ના લઈ જવા પડી. હા બાબા. એ તો લઈ જવા પડે, વાત સાચી મણીલાલ. હા લઈ જવા વાત અમે આલ્યા હિન બીજાને તો વાત કરો. હા લઈ જવા પડે, વાત સાચી છે. પણ તમે અત્યારે આ હોના ચોદીનો ભાવ તો જુઓ. લે આસમાને પહોંચ્યો છે. પોસ દાગીના કરતા કરતે પેલા ભાઈને કેટલું દુઃખ વેઠવું પડશે એ તો થોડું વિચારો. ઈ નહીં પણ ભાવ પર તમે મારી વાત વાપરો. આવી આસમાન અડ્યો હોય, કશે સૂર્ય જોડે અડી ગયો હોય, બરોબર, પણ જે વ્યવહાર થતો હશે તો વ્યવહાર કરવો જ પડશે. એ વાત સાચી. પણ ઘણા બધા ગામમાં આ બધો નિયમ એમ કે બંધારણ લાગુ પડ્યું છે લ્યા. હા એ આવ્યું એમ. હોવે, ઘણા બધા ગામમાં આવી મીટિંગો કરી અને હવના ગામમાં બધાને મીટિંગ કરી કીધું છે કે ભાઈ આમાં આપણે હે ને બધા ભેગા મળી અને આ બંધારણ કરવું જરૂરી છે. કારણ કે અત્યારે હાલ હોના ચોદીનો ભાવ આપણે ખાલી લ્યા 1 વાની 2 વાની 4 વાની નહીં વાની કીએ ને આપણે એ બધું ખાલી એટલું કરાવવા જઈએ ને તોય અત્યારે ભાઈ નહીં પહોંચી વળાતું. ઓમો ભાવભાઈ તમે એમ કહેવા માંગો કે આ બધું બંધ કરવું? હા બંધ કરવું છે મારે. ઘણા બધા ગામમાં બંધ કર્યું છે, આપણે ગામમાં ચમ બંધ ના થાય.
વાત સાચી છે, બરોબર છે, કરાય. તાણ આમ પછી તો મારું બેટું ગણવા છે ને તો હારીવામાં આમ સારું હોય એમ કે કોકનું ગરીબ ઘર હોય કોકનું અમીર હોય પણ આ વ્યવહાર ભાવ બંધ કરો તો એમ કે સારું આ બધા સહેમત થઈ જાય તો સારું હન હું રાજી છું એમ કે બરોબર બહુ રાજી ભાવ બા હા તમે જો કદાચ આ બધું કરવાનું કરતા હોય ને બંધ કરવાનું હા. તો પેલો હાથ આપણો હો, પેલો સાથ આપણો હો, બરાબર કશો વાંધો નહીં, તમે મેલો બધા હાથ અને આ મીટિંગમાં તમે આપણે બધા સૌ બધા ભેગા મળી અને સહેમત રહી અને હું તો કહું આ બંધારણ આપણે લાગુ પડાવીએ અને બધા એમ કે બધાને વાત કરીએ કે ભાઈ આ રીતના બંધારણ કર્યું છે એટલે તમે રાજી હોય તો અમારે એમ કે બધા રાજી જ છે રાજી, હવે આ જે કોઈ વાત થઈ એ ફાઇનલ. આ તો વાંધો કોઈ નહીં, લઈ જાવ તોય લઈને જવા દેવાના. મારી વાત વાપરો, આપણે બધા રાજી જ છો ને. હવે તો બીજા કોને પૂછવાનું, આપણે ગામના બધા જે છીએ બધાને વાત કરી લીધી એટલે મારું કહેવાનું એમ થાય કે ફોર્મ વાળો વેવાઈ દાગીના મંગાવતો હતો એટલે આપણે એ ના પાડી હવે દાગીના લઈ જવાની જરૂર નહીં, બરાબર. હવે અહીંયાની સોડી આપણને હું તો કોઈ કાળો દોરડો બાંધીને મેં લઈ બરોબર આપણા અહીંયા મજૂરી કરે કમાઈને જે દાગીના પહેરવા હોય એ કમાઈ અને પહેરે એમાં કોઈનો આ નાનો એમાં કોઈનો આ નાનો જવાબ લેવાની જરૂર નહીં. એ પોતે મજૂરી કરે ને ભાઈ દાગીના ઘણા પહેરે એમાં તો આપણે શું લેવા આ દાંત કરે પડી રહેવા દો વાત સાચી વાત ખરું ખોટું. સાચું સાચું એટલે આમાં તમે રાજી છો ને બધા? રાજી શેઠ ભગવાનના ઘર સુધી રાજી બરોબર ભલે મારું ઘર તો રૂપિયા વાળું હોય કે મારો ઘર આમ ગરીબ હોય કટુજીનું ઘર ગરીબ છે ભોયનું ઘર ગરીબ છે કાળુજીની ઘર ગરીબ છે ઘણાના ગામમાં ઘણાના ઘર ગરીબ છે. અડધું ગામ ગરીબ છે હું એકલો ઉપાડીને ફરું એમ ના ચાલે એમ મારે હા. એકલાથી કશું ના થાય એમ અને હું બધા ગામમાં બધાને કહે અમારી જો આપણા ગામમાં 4 પાર્ટી ચારે પાર્ટીના એક જણા આવી જાય એક નહીં આઈ જાય બધા આજીવન જેવા જ છીએ તમારી પાર્ટીમાં તમારે સંભાળવાનું તમારી પાર્ટીમાં તમારે સંભાળવાનું તમારી પાર્ટીમાં તમારે સંભાળવાનું અને કોઈ એવું ગરીબ ઘર હોય તો એની જવાબદારી આમ હાવ પહોંચી વળે ના હોય એવું હોય તો આ પંચાયત લે પંચાયત જવાબદારી લે લ્યા રહોડું બહાડું બધું તમે ત્યાં કરવાની જવાબદારી આપણી યાર. આપણા બધા અને બેઠા હવે ભેગા થઈને ચાર ભેગું જણા હા. બેઠા ને એમાં થોડી જેટલું બનશે એટલું આલશે બરોબર. બરોબર. હવે આ ધનજીભાઈ હાલબીમ જ્યાં હા હવે એ તો કી છોકરા પહેણું પહેણે નક્કી જાય મોહણમ. હવે એરા ઈયને ખાલી દારૂ પીવામાંથી ઊંચા નહીં આવતા એરા અહીંયા છોકરો ચોય પહેણાવશે તો કાલ ઉઠીને આપણે અહીંયા જરૂર પડશે તો કશો વાંધો નહીં. હું તો કોઈ એ પહેણાઈ દેવું ભાવ બા 5-25 હમું શું જોવાનું હઉ. પણ એ લગનમાં હવે કહી દેવાનું કે ભાઈ પેલો કાળુજીનો વેવાય હોય અને ખાજીનો વેવાય હોય ગમે એનો તો હોય. હોય કે બારો હોય સાચું, તો સાચું. કોઈના છોકરાને લગન આવી તો વિવાહને કહી દેવાનું કે અમારા ગામમાં ભાઈ બંધો થઈ ગયો તે દાગીના કોઈ દાગીનાનો વ્યવહાર રહ્યો નહીં ખાલી 3 દાગીના રહ્યા 3 દાગીનાનું રાખો આ મંગળસૂત્ર અને એક ફેર્યું ફેરી બરોબર અને કદાચ એક ત્રીજો દાગીનો રાખવાનો ગમે તે ગમે તે ફોરમ ફોરો 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 એમ કે ભાડે નહીં કારણ કે અત્યારે ભાવ ખાસો ચોથીનો લગભગ 2,55,000 રૂપિયા 75,075 75 થઈ ગયા એમ ને? 75 થઈ ગયા એટલે હું બરોબર. હમણાં 4 દાડા અઠવાડિયું 2,55,000 રૂપિયા હજી કહેતા હતા. ભાવ હું વાત કરું આ તો 10 લાખ હોય ને તો વિવો પાર ન પડે હે ના 10 પડે. લાખ હોય તો વિવો પાર ન પડે જેટલી અને હું તો મોંઘવારી છે. જાણી આ દાગીનાનું આ બધું તમે આ બધાને બોલાય ને તારે તો બહુ સારું કર્યું ને આ બંધો રાખ્યો ને તે સારું કર્યું આપણે સહેમત છીએ ને બધા સહેમત છીએ બરોબર હવાના વાહમાં જઈને કહી દેજો અને વાહ રાતે ભેળા કરીને બધાને આ રીતે વાત કરજો કે સરપંચ ભલે હાજર ના રહ્યા પણ સરપંચને વાત થઈ ગઈ હતી જૂનો ભાવભાઈ સરપંચ એમ હજી કોઈ હાવ નિવૃત્ત તો આલી નહીં નિવૃત્તિ. ભાવભાઈ વાત બરોબર. કરી એ બધાને તે આ નિયમ કર્યો એટલે કોઈના દાગીના કોઈ માગે તો દાગીના બાગીના હાલવા નહીં અને આ વિડીયો જોવાવાળા મિત્રોને પણ કહીએ છીએ કે તમારા ગામમાં જો કોઈ આવો બંધો કરવામાં આવે તો એ બંધામાં સહેમત રહેજો કોઈ વધો ઉઠાવતા નહીં અને આ આપણા સમાજ માટે અને બધી સમાજ માટે આ એકદમ સારો નિર્ણય લાવ્યો હો બરોબર તમે પણ સહેમત રહેજો જય માતાજી અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બરોબર જય માતાજી અને મિત્રો ખાસ કે બધા ઘર પહોંચી વાળું એવા હોતા નહીં. કોઈનું ઘર ભૂસ્યું હોય અને કોઈનું ઘર એમ કે ધરાયેલું હોય એટલે સમજી જજો. એટલે આપણે કહેવાનો મતલબ એ થાય છે બધા એક આ પોચ વગડીઓ હરખી હોતી નથી એના માટે જે આ બંધો કર્યો છે એમાં બધા સહેમત રહેજો. જય માતાજી અને વિડીયો ગમે તો કાયદેસર શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો. જય માતાજી.